વઢવાણના ઐતિહાસિક ગઢની દિવાલનો એક ભાગ ધરાશાય થયો। વઢવાણ ધોળીપોળ પાસે આવેલી દિવાલનો ભાગ અચાનક ધરાશાય થયો। સવારના સમયે દિવાલનો ભાગ ધરાશાય થતા લોકોની અવરજવર ઓછી હોવાથી જાનહાનિ ટળી। વઢવાણના ઐતિહાસિક ગઢની દિવાલનો એક ભાગ ધરાશાય થયો છે। વઢવાણ ધોળીપોળ પાસે આવેલી દિવાલનો ભાગ અચાનક ધરાશાય થયો છે। સવારના સમયે દિવાલનો ભાગ ધરાશાય થતા લોકોની અવરજવર ઓછી હોવાથી જાનહાનિ ટળી છે। વીજ વાયર પર દિવાલનો ભાગ ઘસી પડતા અમુક વિસ્તારમાં વીજ પુરવઠો પણ ખોરવાયો છે। મને ખૂબ દુઃખ થાય છે કે ઐતિહાસિક ગામ મારું વઢવાણ, એની ધરોહર છે, એની જે આપણી લેગસી છે એ લેગસી ખતમ થઈ રહી છે। 2500 વર્ષ જૂનું ગામ છે। મહાવીર સ્વામીના સાક્ષાત પગલા છે। આ ગઢ છે એ તમે કાર્બન ડેટિંગ કરાવરાવો ને તો ઓફિશિયલી 900 વર્ષ પ્લસ જૂનો છે અને આ ધરોહર કહેવાય, ઐતિહાસિક ધરોહર। અને ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય પુરાતત્વનું વર્ષ છે। ભારતમાં અમદાવાદને આખા વર્લ્ડમાં સિલેક્ટ કરેલું છે પુરાતત્વ માટેનું એ કેપિટલ બનાવવા માટે। અને જો એ અમદાવાદથી 100 કિલોમીટર દૂર આ 900 વર્ષ જૂનો ગઢ હોય અને માધવ હોય અને એને સરકારશ્રી જો એમાં ફંડ ન ફાળવી શકે અથવા ફંડ તો ઠીક છે પણ ફોકસ ન કરી શકે તો ખૂબ દુઃખની વાત છે। આ ગામ, મારું ગામ વઢવાણ જૂનામાં જૂનું ગામ છે, એનું અસ્તિત્વ ખતમ થઈ રહ્યું છે। 2 નગરપાલિકાઓ ભેગી થઈ ગામનું નામ પણ જતું રહ્યું। અત્યારે સુરેન્દ્રનગર વઢવાણ નગરપાલિકા કહેવાય, સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ। દુઃખની વાત છે, અસ્તિત્વ ખતમ થઈ રહ્યું છે અને એમાંય તે આ અસ્તિત્વ ખતમ થઈ રહ્યું છે, વઢવાણને સાઇડલાઇન કરવામાં આવી રહ્યું છે અને એના હિસાબે મને એવું દેખાય છે કે આ ગઢ ઉપર કોઈ એક્શન પણ નથી લેવાતા। ખરેખર આ ગઢ નગરપાલિકા પ્રમુખ તરીકે જુદા 14મા નાણાં પંચમાં જુદા પૈસા ફાળવેલા, આપણે પુરાતત્વને પણ લખાણ કરેલું અને એમનો કોઈ જવાબ ન આવેલો। અમે કન્સલ્ટન્ટને બોલાવ્યા, ફાલ્ગુનીબેન કરીને કન્સલ્ટન્ટ હતા, એમને કે આ જે રિસ્ટોરેશન કરવું, જે જૂની પદ્ધતિથી જેમ હતો એમને એમ ગઢ પાછો, કારણ કે આ ગઢ છે એ મારું ગૌરવ છે, મારા ગામનું ગૌરવ છે, તો એને હતું એમને એમ કરી નાખવું। એ મહેનત કરી, પૈસા જુદા ફાળવ્યા, એ પૈસા કોઈ ઉપયોગમાં આવ્યા નહીં અને પ્રોસેસમાં એના મારા પછીના સમયગાળામાં જે થવું જોઈએ એ કાર્ય કંઈ થયું નહીં। આજની તારીખે વઢવાણ નિગ્લેક્ટેડ ફીલ કરે છે। વઢવાણની જેમ આ ગઢની દશા છે ને એમ જ પ્રજાની દશા છે, કોઈ સામે નથી જોતું। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર।